तो सरकार द्वारा एनालॉग पनीर पर प्रतिबंध मुकायो છે, જેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા એનાલોગ પનીર મુદ્દે ટાસ્ક ફોર્સની રચના કરાશે। તમામ વિભાગોને ટાસ્ક ફોર્સ સાથે સાંકળવામાં આવશે। સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ અંગે પરિપત્ર પણ જાહેર કરાયો છે। આ પરિપત્રને અવગણનાર સામે કાર્યવાહી કરાશે। સરકાર ભેળસેળ કરનાર તમામ આરોપીઓને ગુનેગારોની નજરથી જોઈ રહી છે। ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને છોડાશે નહીં। આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ। કડા ખાતે કાર્યવાહી થશે। ભેળસેળ કરનાર તત્વોને છોડાશે નહીં। એનાલોગ પનીર અંગે ટાસ્ક ફોર્સની રચના પણ કરાશે। વિભાગો દ્વારા એનાલોગ પનીરનું તો ઓલરેડી નોટિફિકેશન કાલે આવી ગયું છે, પરંતુ તે પછી બી સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે। અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ, જેમાં તમામ વિભાગો બી સામેલ હશે। એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળવાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે। જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર પગલાં ભરશે।